તો નીટ પીજીની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। આવતીકાલે લેવાનાર પરીક્ષા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે। પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। તો આવતીકાલે લેવાનાર પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। નીટ પીજીની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। એક તરફ પેપર ફૂટ્યા હતા જેવા આરોપો લગાવવામાં આવ્યા હતા, સાથે જ કબૂલાત પણ કરવામાં આવી હતી। બીજી તરફ હાલ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે। પરીક્ષાની નવી તારીખ જાહેર હજુ નથી કરવામાં આવી, ટૂંક સમયમાં જાહેર થશે તેવી માહિતી મળી રહી છે। ત્યારે હાલ આ નીટ પીજીની પરીક્ષા છે તેને રદ કરવામાં આવી છે, એટલે કે સ્થગિત કરવામાં આવી છે। એનટીએના ડીજી સુબોધ કુમારને હટાવી દેવામાં આવ્યા છે। પેપર લીક મામલે સરકારની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રદીપસિંહ ખરોલા એનટીએના નવા ડીજી બન્યા છે। કર્ણાટક કેડરના નિવૃત્ત આઈએએસ છે તેઓ, ત્યારે હાલ તેઓને કાર્યભાર સોંપવામાં આવ્યો છે। પેપર લીક મામલે સરકારે મોટી કાર્યવાહી કરી છે। એક તરફ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે, બીજી તરફ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કર્ણાટક કેડરના નિવૃત્ત આઈએએસ છે પ્રદીપસિંહ ખરોલા, કર્ણાટક કેડરમાંથી તેઓ કામ કરીને આવી રહ્યા છે। ત્યારે પેપર લીક મામલે સરકારે કાર્યવાહી કરી છે, જેમાં હવે ડીજી સુબોધ કુમારને હટાવી દેવામાં આવ્યા છે। જ્યારે પહેલા તેઓ પાસે આ કાર્યભાર હતો તે હટાવી અને હવે પેપર લીક મામલે મોટી કાર્યવાહી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે મેઘો મહેરબાન થયો છે। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વરસાદ વરસી રહ્યો છે। રાત્રિના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગ્રામ્ય પંથકમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ અને હાલ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। આ ધોમધોકાર ગરમીથી પણ હવે હાલ લોકોને રાહત અનુભવી રહ્યા છે લોકો। તો ગ્રામ્ય વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને સાથે જ ગરમીમાંથી રાહત મળી રહી છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને બીજી તરફ જે છોટાઉદેપુરનો માહોલ છે તે રમણીય દર્શાઈ રહ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો, કારણ કે છોટાઉદેપુરના પાવીના જે જેતપુરમાં જે પાવી આવેલું છે ત્યાં વરસાદ હાલ દેખાઈ રહ્યો છે, કારણ કે એક તરફ ચોમાસું છે તે એક જગ્યાએ જ સ્થગિત થઈ ગયું હતું અને તેના કારણે હવે આ જે ગરમી હતી તેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। હાલ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે, ચોમાસું આગળ વધી રહ્યું છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસવાનો શરૂ થયો છે અને સાથે જ હવામાન વિભાગ દ્વારા યલો અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે અમદાવાદમાં પણ આજ રાત્રે મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો છોટાઉદેપુરની સાથે જ અરવલ્લીમાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। માલપુર પંથકમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગોવિંદપુરા, કંપા, વણઝારિયા અને ધીરાખાંટના મુવાડામાં વરસાદ વરસી રહ્યો છે। લીંબોદરા, ગુંજરી, કૃષ્ણપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ગરમીના ભારે ઉકળાટ બાદ હવે વરસાદ આવી રહ્યો છે। વરસાદ વરસતા સૌ કોઈ મેઘરાજાનો આભાર માની રહ્યા છે। સાથે જ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં, જગતના તાતમાં પણ આનંદો છવાયો છે, કારણ કે હવે તેઓને રાહતના શ્વાસ મળ્યા છે। કારણ કે એક બાજુ એક ધર્મ સંકટ હતું કે વરસાદ નહીં પડે તો ખેતીનું શું થશે, અને ત્યારબાદ હવે વરસાદ પડ્યો છે। સૌ કોઈના હૈયામાં એક ઠંડક પ્રસરી છે અને સાથે જ હૈયાની સાથે સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને લોકોના ચહેરા પર એક નાનું એવું પણ સ્મિત આવી ગયું છે। આ જ રીતે વડોદરાના વાઘોડિયાના અનેક તાલુકામાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ વરસી પડ્યો છે। જી હા, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, નાના ભૂલકાઓ છે તે પહેલા વરસાદનો આનંદ લઈ રહ્યા છે। સાથે જ વાઘોડિયા, માળોદર, તવરા, ખંધા, વ્યારા, ફલોડ સહિતના અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી જ છે, સાથે જ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશી છવાય છે। નાના બાળકો વરસાદની મજા માણતા જોવા મળી રહ્યા છે અને તેઓ પણ આ વરસાદ માટે આતુર હતા કે હવે ક્યારે વરસાદ પડે અને ક્યારે આ ધોમધોકાર ગરમી અને બફારાથી રાહત મળે। નસવાડી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। કંડવા, કોયારી,
સોડત, આકોનામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ત્યાં આજુબાજુના વિસ્તારોમાં પણ રાહતના શ્વાસ અનુભવાયા છે અને એક તરફ રોડ પર પાણી વહેતા થયા છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશી છે. જેમ પહેલા વાત કરી તેમ સમગ્ર રાજ્યમાં હાલ ખુશી દેખાઈ રહી છે. જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં પણ અને જ્યાં હવે આગાહી કરવામાં આવી છે તેઓના જીવમાં પણ જીવ આવ્યો છે કે આગાહી સાચી ઠરી શકે છે. કારણ કે એક તરફ વરસાદ નહોતો આવી રહ્યો, આગાહી કરવામાં આવી રહી હતી કે માત્ર 2 દિવસ 1 દિવસ, પરંતુ વરસાદ નહોતો પડી રહ્યો. વરસાદ એક જગ્યાએ એટલે કે અટકી ગયો હતો નવસારી પાસે. જો કે હાલ નવસારીથી આગળ વધ્યો છે વરસાદ અને વરસાદ સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યો છે. તેના કારણે લોકોમાં પણ રાહતના શ્વાસ છે અને લોકો પણ હવે વિચારતા થયા છે કે વરસાદ આવી શકે છે, આપણે આપણા ખેતરનું કરી લઈએ કામ. કારણ કે એક તરફ ખેડૂતો હતા જે સૌથી વધારે ચિંતામાં મુકાયા હતા, તેઓ તેના પાકને લઈને અને આખા વર્ષને લઈને, કારણ કે એક વરસાદ ખેડૂત માટે આખા વર્ષના કામ બરોબર હોય છે. તો દાહોદના લીંબડીમાં રહેણાંક મકાનમાં વીજળી પડી છે. અવકાશી આફતમાં એક મહિલા ઈજાગ્રસ્ત પણ થયા છે. જ્યારે એકાએક વીજળી ત્રાટકતા દિવાલ ધરાશયી થઈ ગઈ છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આપ બિલ્ડિંગના દ્રશ્યો સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. સાથે જ લોકો પણ ત્યાં ઉમટી પડ્યા હતા વીજળી પડવાથી અને લોકોમાં અને આજુબાજુના વિસ્તારોમાં પણ હાહાકાર સર્જાયો હતો. કારણ કે એક તરફ વરસાદની ખુશી હતી અને બીજી તરફ વીજળીથી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે. હાલ તેઓને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવી ચૂક્યું છે. નાના ભંડારિયાથી વડેરાનો માર્ગ જે છે તે બંધ થઈ ચૂક્યો છે. વાહન ચાલકો હાલ આ માર્ગ બંધ થતા મુશ્કેલીમાં મુકાયા છે. તો આના પરથી આપણે કહી શકીએ છીએ કે અમરેલીમાં હાલ મેઘો મહેરબાન થયો છે અને દિલ ખોલીને વરસી રહ્યો છે. ધારીના ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ સવારથી જ છવાયેલો હતો. ધારીના દલખાણિયા, ચાંચય અને આંબાગાડા, સોઠાપુર, મીઠાપુર, વીરપુર, ગોવિંદપુર સહિતના અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે, મેઘો વરસી રહ્યો છે. સાથે ધારી પંથકમાં 1 અઠવાડિયાના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની પધરામણી જોવા મળી છે. 1 અઠવાડિયું તેઓએ રાહત આપી ફરી એક વખત મેઘો વરસી રહ્યો છે અને લોકો ખુશ થઈ રહ્યા છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. ન માત્ર અમરેલી કે નવસારી પરંતુ હવે તો દાહોદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. લીંબડીનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. લીંબડી, ટાંડી, મીરાખેડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને સાથે જ વરોડ, સીમળખેડી, કુણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, ગરમીથી રાહત મળી છે અને લોકો હાલ ખુશી અનુભવી રહ્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રનો ગઢ કહેવાતા એવા રાજકોટના ગોંડલમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ગુંદાળા, અનીડા, આંબરડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદથી ખેડૂતોમાં તો ખુશી છવાય જ છે. સાથે નાગરિકો, ત્યાંના જે પ્રજાજનો છે તેઓ પણ ખુશ થયા છે. કારણ કે એક તરફ ગરમી હતી, બીજી તરફ ગરમીના કારણે થતા રોગચાળા હતા, બીમારીઓ હતી, હીટસ્ટ્રોકના જે કારણો હતા તેમાંથી પણ તેઓને હવે રાહત મળશે. જ્યારે આ બફારામાંથી તેઓને મુક્તિ મળશે તે વિચારીને તેઓ હાલ ખુશ થયા છે. ખેડૂતો હજુ વધુ વરસાદની રાહ પણ ક્યાંક ને ક્યાંક જોતા દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં હતા અને સુરતમાં જાહેર લોકોની તેઓએ ફરિયાદો સાંભળી. હર્ષ સંઘવીએ લોકોને દિલ ખોલીને પોતાની ફરિયાદો જણાવવા માટે કહ્યું અને આ સાથે જ હર્ષ સંઘવીએ લોકોને ટ્રાફિકના નિયમો અંગે પણ સમજણ આપી હતી. હર્ષ સંઘવીએ કહ્યું કે રોંગ સાઈડ જશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે જ, તેમાં કોઈની પણ ભલામણ નહીં ચાલે. જો પોલીસ પકડે તો મને ફોન કરવો નહીં, મારી ઓફિસથી ફોન આવશે તો પણ પોલીસ નહીં છોડે. ટ્રાફિકના નિયમોના અમલથી અઠવાડિયામાં 20 જેટલા અકસ્માત ઘટ્યા છે. સુરતમાં અકસ્માત ઓછા કરવા એ જ આપણી જીત છે તેવું નિવેદન હર્ષ સંઘવીએ આપ્યું. વધુમાં કહ્યું કે મેં પણ ટ્રાફિકના મેમો ભરેલા છે, નિયમ તોડશો તો મેમો આવશે જ. મેમો અમારી પ્રાથમિકતા નથી, પણ અકસ્માત રોકવા
એ અમારી પ્રાથમિકતા છે. તમને કદાચ મારી વાત નહીં ગમે, તમે જે કામ કહેશો એ બધું જ કરવા તૈયાર છું, પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કારણ કે હું નહીં છોડાય. મારું કોઈ માનશે નહીં, કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી બી ફોન આવે, કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે, કોઈ બી મોટા સાહેબનો ફોન આવે, કોઈને છોડતા નહીં એકવાર માટે. આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાતક નથી બનવાનું. આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે. એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં પાડશે. રોંગ સાઈડની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે, એટલે સ્લેટ પકડવી બહુ ભારી પડશે. એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં, અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂકજો, એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ તોડે નહીં નિયમો. રોંગ સાઈડ રાજુ થઈ જજો સાવધાન. આજથી 10 દિવસ અમદાવાદમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે. રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે ડ્રાઈવ યોજવામાં આવી છે. રોંગ સાઈડમાં આવતા તમામ લોકોને હવે અપાયા છે ઈ ચલણ. જી હા, રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ ₹1500નો દંડ ફટકારવામાં આવશે. અકસ્માત રોકવા માટે ટ્રાફિક પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાણક્યપુરી બ્રિજ પાસે ટ્રાફિક પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યારે ટ્રાફિક અને સ્થાનિક પોલીસની આ કવાયત જે છે તે જોડે મળી અને હાથ ધરવામાં આવી છે. અને સાથે જ આ ડ્રાઈવ હજુ પણ 20 દિવસથી વધારે પણ ખેંચાઈ શકે છે. અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવીને ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સાથે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોંગ સાઈડમાં વાહન ચલાવીને આવા વાહન ચાલકો અકસ્માત સર્જતા હોય છે, પરિણામે મોટી જાનહાનિ પણ થતી હોય છે. ત્યારે આવા વાહન ચાલકો સુધરે તેના માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડીલ, શા માટે તમે રોંગ સાઈડમાં જતા હતા? સર, આ કંપનીએ જવું છે એટલા માટે. બરાબર, પણ આ રોંગ સાઈડ છે, તમને ખબર છે રોંગ સાઈડમાં જવું ગુનો છે? રોજનો રસ્તો છે તમારો? ટાઈમ નહીં થાય ફૂલ. હવે ડેલી હું અહીંથી આમ જઈશ, વાંધો નહીં. ઓકે, આજે જે કાર્યવાહી થઈ રહી છે, કાર્યવાહીથી સંતુષ્ટ? આવી કાર્યવાહી થવી જોઈએ રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો સામે? હા, થવી જોઈએ. મારી ભૂલ છે, હું એક્સેપ્ટ કરું છું. ઓકે, વાહન ચાલક પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે અને હવેથી આ પ્રકારનો ગુનો નહીં કરે તેવું સ્વીકારી રહ્યા છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો બોડકદેવ વિસ્તારના સિંધુભવન રોડ ખાતે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યારે અલગ અલગ 10 ટીમ બનાવી અને કેફેમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગમાં 250 જેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા. જ્યારે નશીલા પદાર્થનું સેવન કે વેચાણ કરતા કોઈ પકડાશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી સિંધુભવન રોડ પર ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે અને આ ડ્રગ્સનું પ્રમાણ વધ્યું હોવાથી પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. આપણે જે સિંધુ ભવન વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર છે અમદાવાદના, અહીંયા કેટલીક વખત એવી રજૂઆતો આવે છે અસામાજિક પ્રવૃત્તિની. એના માટે આજે સાંજે એક મોટું મેગા ચેકિંગ ઓપરેશન રાખવામાં આવેલ છે. એમાં ડીસીપી ઝોન 1 અને ડીસીપી ઝોન 7ની આગેવાનીમાં કુલ અધિકારીઓ અને કર્મચારી મળીને 250થી વધારે પોલીસ અધિકારી કર્મચારી સાથે રહેવાના છે. હોટલ, કાફે આ મળીને 70થી વધારે એવા એકમો છે, એને ચેક કરવાના છે. અને એની સાથે સાથે આમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો એના ઉપર ચેકિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની છે. અમદાવાદનો પોસ્ટ ગણાતા સિંધુભવન વિસ્તારમાં આયે દિન માદક પદાર્થોના જે દ્રશ્યો છે તે સામે આવતા હોય છે, એટલે કે ડ્રગ્સનું સેવન છે તે આ વિસ્તારમાં વધ્યું છે, જેને લઈને આજે પોલીસે 10 જેટલી ટીમો બનાવીને અલગ અલગ જે કેફે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 250 જેટલા પોલીસ કર્મીઓ આ ચેકિંગમાં જોડાયા છે. દર દિવસે ન્યૂઝ આવતા હોય છે કે જે સિંધુભવન વિસ્તાર છે, બોડકદેવ વિસ્તાર છે, ત્યાં આગળ કેફેમાં ડ્રગ્સનું સેવન થતું હોય છે ને તેને લઈને પોલીસે હવે ચેકિંગ હાથ ધર્યું છે. કેમેરામેન મુકેશ પરીખ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો માંડલ તાલુકાના માનપુરા ગામમાં દિવાલ ધરાશયી થઈ ગઈ છે. દિવાલ ધરાશયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
કાચી દિવાલ ધરાશયી થતાં મહિલાનું મોત થયું છે. ઇજાગ્રસ્તોને વિરમગામ ખાનગી હોસ્પિટલમાં હાલ ખસેડવામાં આવ્યા છે. તો આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો, જ્યાં દિવાલ પડતા સારવાર માટે ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે. માનપુરા ગામની આ ઘટના છે, જ્યાં દિવાલ ધરાશયી થતાં એકનું મોત થયું છે, અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. માનપુરા ગામમાં કાચી દિવાલ હતી અને આ કાચી દિવાલ હોવાના કારણે તે ધરાશયી થઈ હતી. જ્યારે ચંદ્રિકાબેન મનુજી ઠાકોર નામના યુવતીનું મોત નીપજ્યું છે અને એક રિંકુ નામની બાળકી છે તે ગંભીર રીતે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થઈ છે. ત્યારે મેઘો વરસી રહ્યો છે અને ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે. ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદને લઈ ખેડૂતોમાં હાલ કહી ખુશી કહી ગમ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાલિતાણાના જેસરના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને આ જેસર પંથકમાં વરસાદે પાકમાં દાટ વાળ્યો છે. શેવડીદર, જૂનાપાદર અને ચોક ગામમાં કેળના પાકમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. સમગ્ર પંથકમાં વરસાદ અને ભારે પવનથી ખેડૂતો તૈયાર કરેલા કેળનો પાક જમીન દોસ્ત થતાં મોટું નુકસાન થયું છે. અને જગતનો તાજ છે તે ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયો છે. અંદાજે 5-6 ગામમાં થઈને 2,000 ખેડૂતોને નુકસાન છે અને મારા અંદાજ પ્રમાણે કરોડો રૂપિયાનું નુકસાન છે. સામાન્ય નાના ખેડૂતોને 5-7 લાખ રૂપિયાનું નુકસાન છે ને મોટા ખેડૂતોને તો વધારે નુકસાન છે. આ બાગાયત પાકમાં દાખલા તરીકે મેળા છે, કેળ છે, પપૈયા છે અને બીજા અનેક પાકોમાં પણ નુકસાન આવેલું છે. પવનની સાથે અમારે ટીંડોરાના વેલા મેળો, પછી પોપિયા, બધું બકારાની શાકભાજી બધી પડી ગયો. પોપિયા ને અમારી કાયમિકની રોજી હતી, એક દિન 10-12 મણ ટીંડોરા ઉતરતા, એક દિન એક દી. અંદાજે દાદા કેટલું નુકસાન છે તમારું? હવે નુકસાન તો અમારે એક દિન એક દી 4,000 થી 5,000નું બિલ આવતું, 5-6 હજારનું બિલ. આ બધી કેળ જો અમારા બાગાયત વિસ્તાર છે એટલે કેળ તમે નજર સામે જોવો એ બધી આમાં 50 કિલોની એક લૂમ થાય એવી રેન્જવાળી કેળ બધી અમારે સંપૂર્ણ નાશ થઈ ગઈ. ગામ આખામાં એ આજુબાજુના વિસ્તારમાં બધા ઓલામાં બહુ અમારે મોટું નુકસાન થઈ ગયું છે. અને આ પાણી અમે બીજી ત્રીજી ગામમાંથી પાણી લાવીને આ કેળને બસાવેલી, એવી રીતે અમારી આ કેળ બધી સંપૂર્ણ નાશ થઈ ગઈ. હાવ અમદાવાદમાં આવેલા મણિનગર વિસ્તારમાં અરેના એનિમેશન સ્ટુડિયોમાં ક્રિએટિવ હન્ટનું આયોજન કરાયું હતું, જેમાં આ સેન્ટરના 150થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો. પોતાની ક્રિએટિવિટી સેન્ટરના સંચાલકો, પેરેન્ટ્સ અને અન્ય વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી. આ કોમ્પિટિશનમાં 2D, 3D એનિમેશન, વિડીયો એડિટિંગ અને VFX સહિતના વિષયો પર પ્રોજેક્ટ તૈયાર કરાયા હતા અને તેનું પ્રદર્શન પણ કરાયું હતું. કેટલાક વિદ્યાર્થીઓને અહીંથી પ્લેસમેન્ટ પણ આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં આ ફિલ્ડમાં જોબ માટે ખૂબ જ ઉજ્જવળ તકો રહેલી છે. ગુજરાતમાં પણ આ સેક્ટરમાં ભવિષ્ય ઉજળું છે. આ સેક્ટર આગામી 10 વર્ષમાં 20 લાખથી વધારે રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે તેવું સેન્ટરના આસિસ્ટન્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું. હજુ મારું 3D એનિમેશનનું જે સ્ટાર્ટિંગ થયું છે, જેની અંદર મારું 3ds મેક્સ કરીને જે સોફ્ટવેર છે ને એ અત્યારે ચાલી રહ્યું છે. ફ્યુચર પ્લાનિંગમાં તો અત્યારે હું વર્ક ફ્રોમ હોમ જ વિચારી રહી છું અને 3Dની અંદર જ વિચારી રહી છું. મને ગ્રાફિક ડિઝાઇનિંગમાં અહીંયા ગુજરાતમાં સ્કોપ થોડો વધારે દેખાઈ રહ્યો છે અને બાકી બધામાં હું વિચારી રહી છું કે અત્યારે પહેલાં હું કમ્પ્લીટ કરી દઉં કોર્સ, એના પછી એ કરીશ. આ જે કાર્યક્રમ છે એને અમે ક્રિએટિવ હન્ટ કહીએ છીએ, જે સ્ટુડન્ટ વર્ક કોમ્પિટિશન છે. સો આ જે ઇવેન્ટ છે એવરી યર થતા હોય છે. સો મારા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે ત્રણેય સેન્ટરના, અત્યારે મણિનગરમાં છે તો મણિનગરના સેન્ટરના સ્ટુડન્ટ્સના કામ દેખાડવામાં આવે છે, પ્રેઝન્ટ કરવામાં આવે છે. સો એ લોકો એમનું કામ સમજાવે છે, બતાવે છે, વોટ લે છે અને પછી છેલ્લે એટ ધી એન્ડ એમને અવોર્ડ્સ અને રેકોગ્નિશન મળે છે. તો કામરેજમાં એક્સપ્રેસ વેની કામગીરીને લઈ અને ગ્રામજનો પરેશાન થયા છે. લોડિંગ ટ્રકના કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે. રસ્તાઓનું સમારકામ ન કરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ કામગીરી નહીં કરવામાં આવી. જ્યારે રૂંઢી ગામના ગ્રામજનોએ રસ્તો બ્લોક કર્યો અને ત્યારબાદ ચક્કાજામ કર્યું અને એક્સપ્રેસ વેનું મટીરિયલ ભરીને આવતી ટ્રેનોને રોકી હતી. આગામી દિવસમાં મામલતદારને પણ આ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવશે.
દાહોદ જિલ્લાના ફતેપુરાના સુખસર ગામે મામલતદારે બાતમીના આધારે દરોડા પાડ્યા. દરોડામાં હરિપ્રસાદ અગ્રવાલ નામના અનાજના વેપારીના ત્યાંથી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેમાં 250 કિલો ચણા, 2550 કિલો ઘઉં, 400 કિલો ચોખા તેમજ 1250 કિલો જેટલી બાજરીનો જથ્થો ઝડપાયો હતો. મામલતદારે કુલ મળીને 3200 કિલો જેટલો અનાજનો જથ્થો ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ વેપારીને ત્યાં અનાજનો જથ્થો ક્યાંથી આવે અને ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે. ત્યારે પંચમહાલના હાલોલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત ઉકળાટ બાદ વરસાદ વરસી રહ્યો છે. માર્કેટયાર્ડ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે. લોકોને ગરમીથી રાહત મળી છે અને લોકો આ તમે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે લોકો આ વરસાદને પણ માણી રહ્યા છે ક્યાંક ને ક્યાંક, અને સાથે જ વરસાદના પાણી રોડ પર ફરી વળ્યા છે. માર્કેટયાર્ડ અને બસ સ્ટેન્ડ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. પંચમહાલના હાલોલ તાલુકાના આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો.